એકવાર મને ચૂંટણીમાં આવી જવા દે. આ જમીન પડી ને એમાં આવજો લાગટ બાંધકામ શીખી દેવું છે. લાય હું ગામમાં આટો મારતો આવું કેવો માહોલ છે મને ખબર પડે ને ચેક તો કરતો જ આવું. દાદા તો આવી ગયા લાગે. દાદા હું લમણે હાથ દઈને બેઠા છો. હું ઓલું કાન્યાનું કહેતો તો એ હાસું પડ્યું ને? હા ઈ નુગરાએ ફોર્મ ભર્યું છે. કા કહેતો તો એ હાસું પડ્યું ને? હવે તમે શું કરશો? હવે છે ને પગલા ફોર્મ તો ભર્યું છે એટલે ચૂંટણી લડવી પડશે. થોડો ખર્ચો બદલી જાય બીજું શું કરશું. દાદા મૂંઝાતા નહીં તો આમ લો ચૂંટણી લડી નાખશું. સોમા દાદા રામ રામ. રામ 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 હરીભાઈ આંટી તો આવો લ્યો. હા હા આવો આવો. એ આવ્યા હો. હાલો કેમ મજામાં? મજા મજા. બોલો બોલો સોમા દાદા. હા આ મને ઘેર બોલાવ્યો તો. હા એવું શું કામ પડ્યું? બોલાવાનું ઘડીક શાંતિ રાખો ને હરીભાઈ. આ બેઠા. હા હા એટલે પકલા હા આપણે ઓલે તેલના ડબ્બા પડ્યા ને હા એમાં એક ડબ્બો લેતો હોય. કોણ દાદા? શાંતિ શાંતિ. દાદા તેલનો ડબ્બો મને દેવાનો છે? હા હરિયા તને જ દેવાનો છે ભલામણા. અને હાજે છે ને તારા ભાઈ બંધુમાં પાર્ટી રાખી દીધી ભજીયાનો પ્રોગ્રામ. એટલે આમ જો પાછો મત તો મને જ દીજો. એવું? હા અને તારા છે ને પછી કઈ ચિંતા જ નહીં. ભલે હા કાંઈ ઘટે નહીં દાદા. હા તમે મને હસાવજો હા અને મત એક બાર ન જવા દઉં. બસ હરિયા પાકું ને? ભલે ભલે દાદા હા મત તો ઠીક છે મત તો એકેય બહાર નહીં જાય હા હા પણ તમે છે ને મને એક કામ કરી દો. બોલ ને હરિયા. ઓલા ધનજી શેઠ ની દુકાન નથી હા એ મારું નામું ખોલાવી દો નહીં તો મારે શું છે કાંઈક હા. વસ્તુ લેવી હોય ને તો મારે વારે ઘડીએ કોઈને કઈ કેવું ને ત્યાં જઈને સીધો લઈ આવું. મારે કઈ ચિંતા ન રહે. પણ હરિયા મારી વાત તું સાંભળ. આવા નામા બામા ખાતા ન ખોલાવાય. તારે ગમે ત્યારે જરૂર પડે ને અડધી રાતે તો આ હોમભાઈ બેઠું ભલામણા એમાં તું શું ઉપાધિ કરે. પાકું ને? આ પાકું જ હોય ને હરિયા. તારા માટે આમ જો દરવાજો ખુલ્લો જ છે ભલા. ઓ ભલે. હા હાલો દાદા હું જાઉં છું. પણ આમ જો વાંધો નહીં તું જા પણ મત નું ભૂલતો નહીં હો હરિયા. એટલું ન ભૂલું. અને આમ જો તારા ભાઈ બંધુ ને બધાને જેને તારે કહેવાનું હોય ને એને હોય ઝાટકીને કહી દીધું. બધાને વાળી લઉં આ બાજુ. હું હા જાઉં હવે. હા હા જા. આમ તો હરિયા જા તો મને કોઈ વાંધો નહીં પણ આ ડબ્બાનું યાદ રાખજે. ન ભૂલું દાદા. હા હાલો હું જાઉં. હા હા હાલો જાઉં. હા હરિયા હે દાદા હા. આખા તેલના ડબ્બા દઈ દેવાના? પણ પકલા તને ન ખબર હોય આખા ગામમાં ભલે એક ડબ્બો દેવો પડે ચૂંટણી રહી ને પકલા આપણે જ જીતવાની છે. કાન્યાને છે ને આમાં એને પગ જ નાખવા નથી દેવો. હે હા અને આમ જો કાન્યાને ભૂંડાએ પસાડે છે ને તો એને ખબર પડશે. વાહ દાદા વાહ તમારો આઈડિયો એટલે ઉભો રે હરિયા ઉભો રે. કાલ તો તું કીધું મારી પાસે પૈસા છે ચીલો ડબ્બો આવ્યો ક્યાંથી? અરે સગન કાકા આપણે ઓલા સોમા દાદા છે ને એ ચૂંટણીમાં ઉભા છે ને એને તેલનો ડબ્બો આપ્યો. મારી પાસે ક્યાં પૈસા છે? એટલે હરિયા તને આખો ડબ્બો આપી દીધો તેલનો? એ આખો ડબ્બો આપે ને હું એના કેટલા કામ કરું છું. અમારા દાદાને ચૂંટણીમાં ઉભા છે કેટલા કામ કરું છું ખબર છે? હા મને ખબર છે તું કેટલું કામ કરશો એનું. હા હવે હાલો ભલે મને છે ને ભાર લાગે છે હું ડબ્બો ઘેર પહોંચાડું. હા ભાઈ તું ઘેર પહોંચાડ ડબ્બો ભાર લાગતો હોય છે.
સોમા દાદાએ આ હાટું મને ઘરે બરક્યો હોય છે કે કામ છે ને કીધું તું આ હાટું તેલના ડબ્બા હાટું જ બરક્યો હોય છે. અરે ભલા માણા તારા ભાઈના ઘેરથી જ લાવ્યો, બીજે ક્યાંથી લાવું? એટલે ભલા માણા આ મારા ભાઈના ઘરેથી ડબ્બો તને કેમ આપ્યો? એટલે ખબર જ નથી. ના એના ચૂંટણીમાં અમારે મત દેવાના છે એટલે આપ્યો છે. હા એટલે આ ભલા માણા હરિયા તમે બોલી બોલીને ફરી જાવ. તમે તો મને મત દેવાનું કીધું તું ને. ભાઈ અમને તો છે ને જે તેલના ડબ્બા અને એવું આપે ને એને અમે મત દઈએ. કઈ તેલના ડબ્બામાં થોડો મત દેવાય. તું કામ કર, તેલનો ડબ્બો ઘીરે મૂકી દે અને પછી મારા ઘીરે આવજે. હા તો એમ કરું, તેલનો ડબ્બો ઘેર મૂકી આવું અને પછી તમારા ઘેર આવું. હા હમણાં મૂકી આવું. અલ્યા ભલા માણા તું પાછો ઘીરે જઈને ભૂલી જાતો નહીં હો. અને ઘીરે આવજે. અને બીજા કોણ કોણ તેલના ડબ્બા લેવા ગયા હતા? બીજામાં તો ઓલો સગનો છે ને ઈ મને મળ્યો તો ને ઈ કોર જવાનું કેતો તો. તગનો સસમેરી. હા અને બીજા ઘણા ગયા હોય કઈ ખબર નથી મને. આતે કાઈ વાંધો નહીં, તું તેલનો ડબ્બો ઘીરે મૂકતો આય અને મારા ઘીરે આવજે. આમ જો તારું ખાસ કામ છે. ખાસ કામ છે? હા તો હું મૂકી આવું અને પાછો આવી જાઉં. હા મૂકતો આય આવી જાઉં. હો અરે ભૂલતો નહીં. ન ભૂલું. આજા જા જા જા. મારો દીકરો સગનો બજારમાં જ હાલ્યો જાતો હોય છે. લાય મને કાયમ કાય એની પાસે જવા દે. આમ જો દાદા, હા તમે બધાય ગામ વાળાને એક એક તેલનો ડબ્બો આપો છો ને, હા જો તમારા ભાઈને ખબર પડી ને હા તો ઈ પાછો હકણો નહીં રે. હા ખબર છે ને તમને? હા બોલો બોલો સમજ દાદા. હા હા સગન બોલો. તું આયો ઈ સારું કર્યું ભલામણા. હા હા દાદા, હા. હું જાઉં છું. લા પકા મારા શા નથી પીવી, મારા થાય છે ભાઈ મોડું. લે સગનભાઈ ચા બા કોઈ મૂકી નથી સમજ્યો. દાદા, હા સગનભાઈ ડબ્બો મારો ખંભે હવે. અને આમ જો સગનભાઈ મતનું નો ભૂલતા હો ભલામણ. અરે દાદા હા મત તો તમને જ દેવાનો હોય. વાંધો નહીં સગનભાઈ, તમે હવે જાઓ. સારું હવે હું તમને જાઉં છું. હા હા ભલે ભલે. વાહ દાદા વાહ, તમે તો તિયારના દીકરા લાગો છો. હા તમે મોટા મોટા ના ઘરે આંટો મારી આયા લાગો છો. હા આમ જો પગલા, હા ચૂંટણી જો લડવી હોય આમાં તૈયાર રહેવું પડે બટા. હે કરશે ને ચૂંટણી આપણે આવી જવી. તું છે ને હવે સા બનાય. મેં આજ સવારની એક દાણ સા જ નથી પીધી. લે આમ જો દાદા, હા ફર્સ્ટ ક્લાસ ફૂલ આદુ નાખીને બનાવું. હા કડક બનાય. આ છોકરાને શું ખબર પડે પાછા કે દાદા તમે તૈયાર ના દીકરા હો. પણ તો મારો બેટો સગનો તેલનો ડબ્બો ઉપાડીને જાતો લાગે છે. જવા દે. આય સગના, એટલે સગના ઉભો રે. આય સગના ઉભો રે ને ભલા માણા. બોલો. મને ખબર છે આ તેલનો ડબ્બો તમે ક્યાંથી લાયા છો. મારા ભાઈ હોમલાન ઘીરેથી લાયા છો ને. મને ઓલ્યો હરિયો બજારમાં ભેગો થયો ઈને મને કીધું અને ભલા માણ્યો. મને આ ચૂંટણીમાં તમે ઉભો રાખી અને આ તેલના ડબ્બા મીંડ્યા હારવા. એવું નહોતું. હોમભાઈ મારા ઘરે આવ્યા હતા. મને કીધું તું મારા ઘરે આવજે. હા એટલે એને ગયો એટલે સીધો ને ડબ્બો ખંભે મૂકી દીધો તેલ. હું શું કરું? હું શું કરું કરીને એક તેલનો ડબ્બો તમને આપી અને તમને હમ ખબર દઈ જાય છે ને. એવું નથી. મેં હમ ખાધા નથી, હા પણ મને એને તેલનો ડબ્બો આપ્યો એટલે મારા મત તો જીવો ચડશે. આમ જોવો, હવે એક તેલના ડબ્બે કઈ જિંદગી નો વહી જાય. તમે કામ કરો, તેલનો ડબ્બો ઘીરે મૂકી આવો અને મારા ઘીરે આવો. મારે તમારું ખાસ કામ છે. ઠીક લે વાંધો નહીં, તેલનો ડબ્બો ઘરે મૂકીને આવું છું. હાથે પાછા ભૂલી નો જાતા અને વાડીએ નો વિયા જાતા. હું ભૂલીશ નહીં. હવે હું ઘરે જાઉં છું. મારું દીકરું
મારે કાયમ કા ઘીરે જવું પડશે. ઓલો હરિયો તેલનો ડબ્બો ઘીરે મૂકી અને મારા ઘીરે તરત આવવાનો છે. મારે કાંઈક ઘીરે જઈને આ કાંઈક કરવું તો પડશે જ.